સુરતમાં ડોક્ટર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો। પાંડેસરાની ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના આસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિને દર્દીના પરિવારે 10 થી 12 લાફા ઝીંક્યા। ડોક્ટરે બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સંબંધીએ ગુસ્સે થઈને લાફા ઝીંકી દીધા હતા। સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ ઘટના બાદ ડોક્ટરમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આ અંગે તપાસનો દોર તેમજ કાયદેસરની કાર્યવાહી हाथ धरी है। तो समग्र घटनाનો વિડિયો हाल सोशल मीडिया में पण भारे रीते वायरल थयो छे। टीवी स्क्रीन पर आप दृश्यो जोई शको छो जे सीसीटीवी पण सामे आव्या छे। तो सूरत में डॉक्टर ने लाफा झींकवामां आव्या छे। एक युवक द्वारा एक के बे नहीं परंतु साथोसाथ 12 लाफा झींकवामां आव्या अने आ साथे ज तेनामां भारे आक्रोश जोवा मळी रह्यो छे अने आ प्रकारनो विडियो हाल सामे आव्यो छे। सीसीटीवी में समग्र घटना कैद थई है। पोलीसे तपासनो दौर कायदेसरनी कार्यवाही शुरू करी है। 2 વર્ષની ઉંમર અંદાજિત બાળકે ઘરે ઉંદર મારવાની દવા ખાધી હતી તે બતાવવા માટે આવ્યા હતા। ત્યારે મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ તેમણે એને ચેક કર્યું અને તેમને સલાહ આપી કે જ્યારે પણ ઉંદર મારવાની દવા ખાવાવાળું પોઈઝનવાળું બાળક આવે ત્યારે બાળકને અમે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ અને એને કોઈપણ કોમ્પ્લિકેશન થાય, તાવ આવે, ઉલટી આવે, લૂઝ થાય એ બધા માટે જોઈએ અને કોઈક કિસ્સામાં જરૂર પડે તો મોટી હોસ્પિટલ પણ મોકલીએ। જ્યારે ઓક્સિજન ઓછું થાય, લીવર પર અસર થાય, ઉલટી થાય, એવું થાય તેમણે એમને શાંતિથી સમજાવ્યું કે આવા પેશન્ટને અમે જનરલી 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય છે। પેશન્ટને તે વખતે કંઈ નહીં બોલ્યું, તેમણે દાખલ થવાની ના પાડી અને ચાલ્યા ગયા। પછી એ જ પેશન્ટ થોડીવાર પછી પાછું આવ્યું। મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને 10 થી 12 વાર જોરદાર લાફા માર્યા, ગાળા કરી મારા સ્ટાફ નર્સિંગ સ્ટાફ જોડે ગાળા કરી એમને ધક્કો માર્યો અને ખૂબ જ ખરાબ રીતે બિહેવિયર કર્યું।